તો હેલો મિત્રો, અમારું હનુમંત ટેલરમાં સ્વાગત છે। તો મારા વાલા મિત્રો બધા કેમ હશો? મજામાં? હું પણ મજામાં છું। તો મિત્રો આજે આપણે એક ટોક્સ વાળો બ્લાઉઝની સિલાઈ કેવી રીતે કરવી ને એક ટોક્સ કેવી રીતે લેવો એ શીખવાના છે। તો જો આપણે આ બ્લાઉઝ કટિંગ કરેલું છે, બરોબર મિત્રો। આપણે સાદું બ્લાઉઝ છે એટલે ખંભા આપણે અહીંથી કટિંગ નથી કરેલા, એવી જ રીતે આપણે કટિંગ કરેલું છે મિત્રો। તો આપણે આગળનો ભાગ છે તો આ જ રીતે આપણે ડબલ કરી દેવાનો છે। તો જ્યાં આપણે ફિટિંગ આપણે હોય ને આપણે ફિટિંગની સિલાઈ છે, બરોબર। ફિટિંગની સિલાઈ છે ને મિત્રો, ત્યાં સુધીનું આપણે કાપડ આવી જ રીતે વાળી દઈશું। વાળી દીધું તો અહીંયા આપણે ટક્સ લેવાના છે, બરોબર, એટલે સુધી વાળી દીધું। તો હવે ટક્સની લંબાઈ લેવાની છે મિત્રો આપણે 6.5 ઇંચ। તો અહીંયા આપણે લાઇનિંગ કરી દેવાની છે મિત્રો। લાઇનિંગ કરી દીધું આવી જ રીતે। એવું લાગે તો આપણે ટક્સ આપી દેવાના છે આવી જ રીતે। ટક્સ આપી દીધા મિત્રો। તો હવે આપણે આ જ રીતે સિલાઈ લેવાની છે, બંને બાજુ એટલી જગ્યા છોડી દેવાની છે। એટલે એક ટક્સ છે એટલે આપણે આ જ રીતે ડ્રોઈંગ કર્યું છે। હવે આપણે આ ભાગ છે ને તેને આ જ રીતે આપણે આ બાજુ ચીપકાવી દેવાનો છે। તો નિશાન આપણે એક સરખા રે। લાગી ગયું નિશાન મિત્રો। તો હવે આપણે આ જ રીતે ટક્સ લેવાના છે મિત્રો, બંને બાજુ। મિત્રો આપણે બંને બાજુ ટક્સ લઈ લીધા છે। ટક્સ લેવાઈ ગયા છે તો હવે આપણે મિત્રો છે ને આની ગળા પટ્ટીને એવું આપણે કટિંગ કરી નાખશું। તો આપણે બટન પટ્ટીની લંબાઈ 3 ઇંચ લેવાની છે મિત્રો, ને પહોળાઈ તો જે આપણે બટન પટ્ટીની હોય એવી જ રીતે આવી જ રીતે આપણે માપી લેવાની છે। આપણે 3 ઇંચનું કટિંગ કરી નાખવાનું રહેશે લંબાઈમાં। હાલો, આ બટન પટ્ટી થઈ ગઈ છે મિત્રો। હવે આપણે લેવાની છે બટન પટ્ટી, ગાજ બટન પટ્ટી। તો આપણે અહીંયા કાપડ ઘટશે એટલે મિત્રો આપણે અહીંયા હાંધો કરવો જોઈશે। તો આ જ રીતે આપણે સિલાઈ મારવાની છે મિત્રો, અને આવી જ રીતે આપણે ક્રોસ આપવાનો છે। આપણે હાંધો કરતા હોય તો ત્યાં આપણે ક્રોસ આપવાનો રહેશે આ જ રીતે। હવે આપણે ત્રાસો ખૂણો હોય તો આ જ રીતે આપણે ત્રાસા ગોઠવી દેવાના રહેશે। મિત્રો જે આપણે ગાજનો ભાગ હોય તો તેની એક બાજુનો આપણે ભાગ વટવાનો રહેશે। તો
આ જ રીતે મિત્રો આપણે ગાજ બટન પટ્ટી લગાડવાની રહેશે. મિત્રો આપણે ધારી સિલાઈ મારવાની રહેશે. હવે મિત્રો આપણે આ જ રીતે વાળીને આપણે અહીંયા સિલાઈ લગાડી દઈશું. અહીંયા ધારી સિલાઈ આવી જાય મિત્રો, એટલે અહીંયા આપણે બીજી સિલાઈ લગાડવાની જરૂર રહેતી નથી. એટલે આપણે હવે અહીંયા લગાડીશું. તો મિત્રો હવે આપણે બટન પટ્ટીનો ભાગ લેવાનો છે. તો આ જ રીતે બટન પટ્ટીનો ભાગ લેવાનો છે. આને આપણે ઊંધો ભાગ રાખવાનો છે સડાવતી વખતે. નીચેથી આપણે થોડુંક એવું વાળી દેવાનું રહેશે મિત્રો, કેમ કે આ કોર્સ છે તો વાવામાં આપણે જોશે એટલે આમાં તો પછી દોરા નીકળવાના જ છે. એટલે આ જ રીતે આપણે વાળી દેવાનું રહેશે. આમાં ઘણી વખત મેં વિડીયોમાં મિત્રો આપણે ધારી સિલાઈ લગાડતા શીખવું છે, પણ ન લગાડો ને તો આ જ રીતે આપણે નખ ઘસી નાખવાનો રહેશે. ને પછી આ જ રીતે મિત્રો પટ્ટી વાળી દેવાની છે. ને પછી આપણે આ સિલાઈ જે લગાડી છે તેની ઉપર આવી જ રીતે મૂકી દેવાની રહેશે. ને આની ઉપર આપણે સિલાઈ લગાડવાની રહેશે. જો મિત્રો જરૂર પડી ધારી સિલાઈની ઉપરથી આપણે લગાડી છે તો એ સરસ મજાની લાગી ગઈ છે. તો હવે આપણે સાઈડમાં બીજી સિલાઈ લગાડી દઈશું. કેવી સરસ મજાની આપણે બટન પટ્ટી થઈ ગઈ છે મિત્રો. પછી આને બંને બાજુના ભાગને આપણે આ જ રીતે માપી લેવાના. પછી આપણે સરખો ભાગ આપણે કટિંગ કરવાનો રહેશે. બે ભાગ સરખા રહે એટલા માટે. તો બંને ભાગ આપણે સરખા છે મિત્રો. હવે આપણે ગળા પટ્ટી લગાડવાની છે. તો ગળા પટ્ટી તો મિત્રો આપણે હવે પહેલાં ખંભા જોડી દઈશું. આ જ રીતે ખંભા જોડવાના છે. મિત્રો આપણે ખંભા પણ જોડી દીધા છે બરોબર. તો હવે આપણે ગળા પટ્ટી લગાડવાની છે મિત્રો. તો ગળા પટ્ટી તો મેં અગાઉમાં વિડીયોમાં ઘણી વાર શીખવાડેલું છે કેવી રીતે લગાડવી એમ. તો મિત્રો આ અમારો વિડીયો કેવો લાગ્યો તો લાઈક કરજો, શેર કરજો, કોમેન્ટ કરજો અને સબસ્ક્રાઈબ કરજો. તો આવજો મારા વાલા મિત્રો. બાય બાય, ટાટા.